પણ થોડા દિવસો પહેલા જે જ્ઞાનીબેન ઠાકોર દશામાના વ્રત લેવાની ના પાડી રહ્યા હતા અને જે ભુવાઓ વિશે બોલ્યા હતા આ અંગેનો જો વિડીયો વાયરલ થયો હતો એ લગભગ તમારામાંથી મોટા ભાગના લોકોએ જોયો હશે. અને અત્યારે જે માનનીય જ્ઞાનીબેન ઠાકોરનો જે અત્યારે ગુજરાતની અંદર જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે ને જે લોકો એમને કહી રહ્યા છે કે તમે તો આપણા સનાતન ધર્મનો વિરોધ કરી રહ્યા છો ને અપમાન કરી રહ્યા છો, આવું બધું કહી અને બેનનો જે વિરોધ કરી રહ્યા છે એ બાબતે ખાસ વાત કરવી છે. તો ખાસ કરીને આજનો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વિડીયોની અંદર. તો હવે તમે લગભગ ક્યારના અઠવાડિયાથી સોશિયલ મીડિયા ઉપર જોઈ રહ્યા છો કે 7/12/2025ના દિવસે જે વાવથરાદની અંદર લાખણીની અંદર ઠાકોર સમાજનું એક સ્નેહ મિલન કાર્યક્રમ હતો, જે એક બંધારણ અંગેનો કાર્યક્રમ હતો. ખાલી આ કાર્યક્રમ ઓનલી ફોર ઠાકોર સમાજનો હતો, ઠાકોર સમાજનું સ્નેહ મિલન હતું. આની અંદર જ્ઞાનીબેન ઠાકોર એવું બોલ્યા હતા કે સમાજની જે દીકરીઓ છે ઠાકોર સમાજની અંદર વધારે પડતું આવું અંધશ્રદ્ધા તરફ જે સમાજ જઈ રહ્યો છે એ બાબતને ધ્યાને લઈ અને જ્ઞાનીબેન ઠાકોર બોલ્યા હતા કે જે દશામાના વ્રતને બધું થઈ રહ્યું છે એ ઓછું કરવાની, બંધ કરવાની વાત કરી હતી. અને આના પછી જે ભુવાઓ વિશે બોલ્યા હતા કે અત્યારે ઘણા બધા એવા ભુવાઓ છે, બધા ભુવાને નહોતું કીધું, અમુક ભુવાઓ સારા છે પણ એમ પણ કહ્યું હતું અમુક ભુવાઓ છે એ ખાલી લૂંટવા ખાતર આવતા હોય છે અને લૂંટીને જતા રહેતા હોય છે, એમના ઘર ભરવા માટે આવતા હોય છે, આવું બોલ્યા હતા. તમે બધાય જાણો છો. અને આના પછી અત્યારે ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે એ પણ તમે જોઈ રહ્યા છો. તો વાત કરવામાં આવે આ કાર્યક્રમ ઓનલી ફોર ઠાકોર સમાજનો હતો. આની અંદર બીજા કોઈ સમાજને બેને ટાર્ગેટ કરીને નહોતું કહ્યું કે આખા ગુજરાતના લોકોને કે ભારતના લોકોને નહોતું કહ્યું, ખાલી ઠાકોર સમાજની બહેન દીકરીઓને જે દશામાના વ્રત લેવાની ના પાડી રહ્યા હતા. અને જે ભુવાઓ વિશે વાત કરવામાં આવે એ પણ ઠાકોર સમાજ વિશે જ કહ્યું હતું. ઠાકોર સમાજનો કાર્યક્રમ હતો, ઠાકોર સમાજનું સ્નેહ મિલન હતું. તો આ બધું જે ઓનલી ફોર ઠાકોરોને જ લાગુ પડતું હતું, આની અંદર બીજા કોઈ લોકોને પડવાની જરૂર નથી. પરંતુ અત્યારે કેટલા બધા જે અમુક ઘણી બધી સમાજના લોકો આ મુદ્દાની અંદર આવી રહ્યા છે અને જે લોકો ભાઈ કોઈ દિવસ સોશિયલ મીડિયા ઉપર દેખાતા પણ નહોતા એ પણ લોકો બેનનો વિરોધ કરી રહ્યા છે, બેનના નામે વ્યૂઝ છાપી રહ્યા છે ને એમ કહી રહ્યા છે કે આ તો ભાઈ બેન આપણા સનાતન ધર્મનો વિરોધ કરી રહ્યા છે. આટલા ઘડી તેઓ ભલે બનાસકાંઠાના સાંસદ રહ્યા પરંતુ આવનાર વર્ષની અંદર તેઓ પડી જશે ને બીજું ઘણું બધું કહી રહ્યા છે. પરંતુ એ લોકોને ખરેખર આ મુદ્દાની અંદર પડવાની કોઈ જરૂર જ નથી, કારણ કે આ તો ખાલી ઠાકોર સમાજની વાત હતી. આ તો કંઈક એમને મોકો મળી ગયો છે બોલવાનો, થોડા વાકની અંદર કદાચ બેનને લાવી એમને લાગે કે બેન વાકની અંદર છે, પરંતુ આમાં જ્ઞાનીબેન ઠાકોરનો કશું જ વાક નથી. સમાજની અંદર જે થઈ રહ્યું છે, જે સમાજ વધારે પડતો અંધશ્રદ્ધા ઉપર જઈ રહ્યો છે એને જ એ મુદ્દાને ધ્યાને લઈ અને બેને વાત કરી હતી. તો આ મુદ્દાની અંદર બીજી સમાજના લોકો આવી રહ્યા છે અને અત્યારે તમે જોતા હશો કે ઘણા બધા ભુવાઓ એવું પણ કહી રહ્યા છે કે તમે આ વખતે તો નામ લઈને નથી બોલતો, પરંતુ આવતી વખત જો બીજી વાર આવી ભૂલ થશે તો નામ લઈને બોલીશ નહીં, આવું બધું કહી રહ્યા હતા. તમે વિડીયો જોયા હશે, આપણે કોઈનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ જે અત્યારે થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ ખોટું થઈ રહ્યું છે. બેને ઓનલી ફોર ઠાકોર સમાજને કહેલું, અત્યારે બીજા લોકો આની અંદર ભાગ લઈ અને આનો લાભ ઉઠાઈ અને બેનને ખોટા બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે બેને કહ્યું છે એ બિલકુલ સાચું છે. અત્યારે ઘણા બધા ભુવાઓ એવા છે, બધા નહીં પરંતુ ઘણા બધા એવા ભુવાઓ છે કે જે ખોટા નાટકો ધતિંગ કરી અને સમાજને લૂંટી જતા હોય છે, ખોટી જે અંધશ્રદ્ધાઓ ફેલાવતા હોય છે અને ખોટા જે વિચારો સમાજની અંદર આપીને જતા હોય છે એ બંધ થવું જોઈએ. ખરેખર ગરીબ સમાજની અંદર જે મોટા ભાગના ગરીબ પરિવારો છે એની અંદર તમે જોતા હશો કે વધારે પડતું આવું ભુવા ભોપાળ વધારે પડતું જોવા મળતું હોય છે. એને ધ્યાને લઈ અને બેને વાત કરેલી, તો આની અંદર બેનો કોઈ વાક નથી. બેન જે પણ કહી રહ્યા છે એ સમાજ સુધારણા માટે કહી રહ્યા છે, સમાજ આગળ આવે એ માટે કહી રહ્યા છે. વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે કેશવનગરની અંદર 150 થી પણ વધારે ઠાકોર સમાજના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. આ મુદ્દો ઓનલી ફોર ઠાકોર સમાજનો હતો અને આ બેની વાત કરી એ પણ મુદ્દો ઓનલી ફોર ઠાકોર સમાજનો હતો. તો એ મુદ્દે કેશવનગરની અંદર જે ઠાકોર સમાજના 150 ઘર પડ્યા એ વખતે લોકોએ અત્યારે બેનનો વિરોધ કરી રહ્યા છે એવી રીતે વિડીયો બનાવ્યા હોત તો એ લોકોના જે ઘર પડતા હતા એ બચી જોત. તો જે ઠાકોર સમાજના લોકો કરી રહ્યા છે એ બિલકુલ જ્ઞાનીબેન જે કરી રહ્યા છે એ સારું જ કરી રહ્યા છે. અત્યારે આ વિડીયોની અંદર પણ તમે કમેન્ટની અંદર જોશો ઘણા બધા લોકો એવા ખોટી કમેન્ટ કરવા માટે આવી જશે, પરંતુ જે પણ ખોટી કમેન્ટ કરતા હોય એ ધ્યાન રાખજો, ખૂબ જ વિચારીને કમેન્ટ કરજો. બેન જે પણ કહ્યું હતું, બેને અત્યારે એ લોકો ઉપર કાર્યવાહી કરવી હોય તો કરી શકે કે બેન ઉપર ખોટો આવે આરોપ લગાવવા, એમને વાત જ નથી કરી બીજા સમાજના લોકો વિશે. તો બીજા સમાજના લોકોને આ મુદ્દે બોલવાનું થતું જ નહોતું. જ્યારે સમાજની અંદર કઈક એવી ઘટનાઓ બને છે જે ગરીબોના એ વખતે ઘર પડ્યા ઘણા બધા, તો એ વખતે લોકો કેમ નતા બોલી રહ્યા? અને જ્યારે જ્ઞાનીબેન ઠાકોરે જે સાંસદ જે વિધાનસભાની અંદર જે અત્યારે ખાતર નથી મળી રહ્યા ખેડૂતોને, એને લઈ અને જે
ગરીબો માટે એક સારું થાય એવા કાર્યો લઈને પ્રશ્નો ઉઠાવ્યા તે વખતે બોલ્યા હતા બેન હમણાં થોડા ટાઈમ પહેલા જ, મહિનો પણ નથી થયો જે અત્યારે ખેડૂતોને ખાતરની અંદર જે કલાક સુધી મોટી લાઈનની અંદર ઊભું રહેવું પડે છે એના વિશે બેન બોલ્યા હતા. તો એ લોકોએ કોઈ એમ વિડીયો બનાવીને અંદર કીધું કે ગેનીબેન ઠાકોર આ સારું કાર્ય કરી રહ્યા છે. બેન અત્યારે ઘણા બધા સારા એવા કાર્યો કરી રહ્યા છે. જે લોકોને કદ એવું લાગશે ને કે આ થોડું ખોટું છે, બેન થોડા વાકમાં આવ્યા છે એવું તરત બોલી દે છે અને નીચે પાડવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ગેનીબેને એમની મહેનતથી સમાજના સારા કાર્યો કરી અને સમાજના લોકોને એક સારી એવી પ્રેરણા આપીને આગળ આવ્યા છે. એમને પાડવાની કોઈની કોશિશ નથી. બેન જે પણ કરી રહ્યા છે એ સારું કરી રહ્યા છે. તમારું શું કહેવું કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને દશામાના વ્રતની વાત કરવામાં આવે તો બેને જે કર્યું એ બિલકુલ યોગ્ય કરી રહ્યા છે. કારણ કે તમે દશામાના જ્યારે 10 દિવસ વ્રત હોય છે ત્યારે બધા લોકો ખૂબ સારી રીતે દશામાના વ્રત કરતા હોય છે. જેવા 10 દિવસ પૂરા થઈ જાય, જેવા દશામાના વિસર્જનનો દિવસ આવે, જેવું ગમે એવું ગામનું ગંદુ તળાવ પડ્યું હોય, ભલે ત્યાં લોકો સંડાસ જેવા જતા હોય તો એવા ગંદા પાણીની અંદર પણ દશામાની જે મૂર્તિને વિસર્જન કરીને આવતા હોય છે. તો શું આ ખોટું નથી? દશામા સાથે આ ખૂબ ખોટું થઈ રહ્યું છે. એવા ગંદા પાણીની અંદર દશામાનું વિસર્જન ના કરાય. પછી બીજું વાત કે જ્યારે તમે 10 દિવસ દશામાના વ્રતના પૂરા થાય, એકવાર વિસર્જન એમની મૂર્તિને કરીને આવતા રહો, પછી 5 દિવસ પછી તળાવની અંદર નજર નાખવા જજો. જે જગ્યાએ દશામાના મૂર્તિનું વિસર્જન થયું છે એ જગ્યાએ નજર નાખજો કેવી રીતે મૂર્તિઓ પડી હોય છે. દશામાનું જે હોય છે, હાથ પગ નોખા થઈ ગયા હોય છે. તો આમ જોવા જઈએ તો એ જ લોકો જે દશામાના જે ધર્મનું અપમાન કરી રહ્યા છે, મૂર્તિનું અપમાન કરી રહ્યા છે અને આપણા સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે ને આમ જોવા જઈએ તો જે પણ થઈ રહ્યું છે બિલકુલ સારું થઈ રહ્યું છે. કરવા જોઈએ. આપણે એવું નથી કહેતા કે દશામાના વ્રત ના કરવા જોઈએ. આપણે ઘણી બધી જે દશામાની વાર્તાઓ વાંચી છે. દશામાના ચમત્કાર ખૂબ સારા છે, વ્રત કરવા જોઈએ. પરંતુ ઠાકોર સમાજની અંદર જે વધારે પડતું કંઈક અલગ જ લેવલે જે અંધશ્રદ્ધા તરફ લોકો જઈ રહ્યા છે એને લઈને બેને વાત કરી છે. અને તમે જોતા હશો કે જેવા દશામાના વ્રત ચાલુ થાય એવા અલગ અલગ લોકો નાટકો ચાલુ કરી દે છે. ઘડીક ધૂણવાનું ચાલુ કરી દે છે અને હાથમાંથી કંકુ ને એવું બધું કાઢતા હોય છે જેમ તેમ કરી. અને એ પણ સનાતન ધર્મનું અપમાન જ છે. આમ આડા દિવસે એવું બધું નથી થતું. અને જ્યારે દશામાના દિવસો આવે ત્યારે એવું બધું ચાલુ થઈ જતું હોય છે. તમે ઘણા બધા વિડીયો જોતા હશો. આપણે સનાતન ધર્મ કે ગેનીબેન કે બીજા કોઈનો વિરોધ નથી કરતા. ઓનલી ફોર કહેવાનો મતલબ એટલો કે બેને જે સમાજની અંદર આ બધી વાતો કરી એ ઓનલી ફોર ઠાકોર સમાજ માટે કરેલી હતી. તો બીજા લોકોને આ મુદ્દે આવવાની જરૂર નથી. તો અત્યારે જે પણ લોકો ગેનીબેનનો વિરોધ કરી રહ્યા છે એ ખોટું છે. વિરોધ કરવાનું છોડી મૂકો. બેન જે પણ કરી રહ્યા છે એ ઠાકોર સમાજ માટે કરી રહ્યા છે. તો આ મુદ્દે તમે શું કહેશો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો. અને ખાસ આપણી આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.